સેક્સ્યુઅલ હેલ્થ તરફ ગયા છે મેમ આપણે, તો હાઇમીન અને વર્જિનિટી કઈ રીતે ઇન્ટરકનેક્ટેડ છે? જનરલી બોયઝ મેલ પાર્ટ એવું વિચારતા હોય કે હું મારી ફિમેલ પાર્ટનર સાથે સેક્સ્યુઅલી એક્ટિવ થઉં છું તો એમનું હાઇમેન બ્રેક થાય ત્યારે બ્લીડિંગ થવું જરૂરી છે. હાઇમેન એક સોફ્ટ ટિશ્યુની બનેલું છે, એની અંદર આપણે પેલી ચારણી હોય ને એની અંદર કાના હોલ્સ હોય ને એ રીતના હાઇમેનની અંદર હોલ્સ હોય. હાઇમેન બ્રેક થવાના ઘણા બધા કારણો હોય. ફર્સ્ટ ઓફ ઓલ તમે સાયકલિંગ કરતા હોય, જોગિંગ કરતા હોય, ફાસ્ટ વોકિંગ કરતા હોય, રનિંગ કરતા હોય, ડાન્સિંગ કરતા હોય, સ્વિમિંગ કરતા હોય, આ બધા કેસીસમાં હાઇમેન બ્રેક થાય છે. તો હાઇમેન અને વર્જિનિટીને કોઈ પણ જાતના લેવા દેવા નથી. વર્જિનિટી એક ફિમેલનો પર્સનલ એસ્પેક્ટ છે. એમને કોની સાથે સેક્સ્યુઅલી એક્ટિવ થવું, સેક્સ્યુઅલી એક્ટિવ નહીં થવું, તો એના બ્લીડિંગ ટેન્ડન્સી ઉપરથી કે એના હાઇમેન બ્રેક થવા ઉપરથી કોઈ પણ મેલને ફિમેલને જજ ના કરવી જોઈએ, સ્પેશિયલી ઓન વર્જિનિટી. એટલે વર્જિનિટીને અને સેક્સ્યુઅલ એક્ટિવિટીને કે બ્લીડિંગને કોઈ પણ જાતના લેવા દેવા નથી. ફર્સ્ટ ટાઈમ ફિમેલ પાર્ટનર જ્યારે મેલ પાર્ટનર સાથે સેક્સ્યુઅલી એક્ટિવ થાય છે ત્યારે વર્જિનિટી બ્રેક થાય, મતલબ કે હાઇમેન બ્રેક થાય ત્યારે બ્લીડિંગ થવું પણ જરૂરી નથી.